નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન શાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. મિત્રો, સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો ધોરણ 7ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 1 છે યોગ્ય જોડકા જોડો. એની અંદર ગઢક ડંગા આવશે. તો ગઢક ડંગા છે એ મિત્રો 70,000 ગામડાઓ આવેલા છે. ત્યાર મિત્રો વર્ષાસન છે, તો વર્ષાસનની અંદર મિત્રો ડાંગ દરબાર આવશે. શ્રમિક, તો શ્રમિકની અંદર મિત્રો પાઈક આવશે. અમનદાસ, તો અમનદાસની અંદર મિત્રો સંગ્રામ શાહ આવશે. ખોખર જનજાતિ તો મિત્રો પંજાબની અંદર આવેલી છે. અને બલોચ એ મિત્રો નાના નાના કુળમાં વિભાજિત છે. તો મિત્રો અહીંયા તમે જવાબ પણ દેખી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે ખાલી જગ્યા તરફ આગળ વધીશું કે મુલતાન એક સિંઘમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. તો લંકા અને અર્ધુન. પ્રશ્ન નંબર 2 છે અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી. તો બુરંજી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે જનજાતિ માં સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા જોડાયેલા હતા. તો કબીલા આવશે. વિધાનો સાચા છે ખોટા જણાવવાના છે. અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. આ વિધાન કેવું છે? ખરું છે. ગુજરાતમાં મિઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. ગોડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 4 છે દક્ષિણ ભારતમાં વેતર, કોરાંગા અને મારવાર જાતિના લોકો વસતા હતા. આ વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 4 તરફ મિત્રો આગળ વધીશું. તો એનો પહેલો પ્રશ્ન છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? તો મિત્રો અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું નીચેની બાબતોના આધારે કહી શકાય છે કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો અને કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું મિત્રો. સંસ્કૃતિની અગત્યની સાહિત્ય કૃતિઓની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસીમ ભાષામાં લખવામાં આવી હતી. મિત્રો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ગોડ લોકો નો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે હતો? તો ગોડ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા હતા. ગોડ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ રાજ્યે બીજા નાના રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી. ગોડ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા તેનું પતન થયું હતું, જ્યારે વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતર થતા અહોમ કુળ તૂટી ગયા. આમ ગોડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. આના પછી મિત્રો પ્રશ્ન નંબર 1 છે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો આદિવાસી સમુદાયનું જીવન નીચે વિવિધ બાબતો પર નિર્ભર હતું. આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી પર નિર્ભર હતો. તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ તેમની આર્થિક આવકનું ખૂબ મહત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પણ તેમની આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. પ્રશ્ન નંબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે જનજાતિઓમાં જોવા મળતા સામૂહિકતા સિદ્ધાંત સમજાવો. જનજાતિઓમાં નીચેની બાબતોને જોતા તેમનો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાય છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલ પ્રથા, પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારીને પશુપાલન તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. સામાન્ય રીતે ભારતમાં વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. તો મિત્રો આ છે આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય ઝારખંડ.